નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પેટલાદના મોટી બ્રહ્મપોળ વિસ્તારમાં ચાલી રહેલા ખોદકામથી લોકો પરેશાન। સ્થાનિકોએ તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ કરી। પેટલાદના શહેરી મોટી બ્રહ્મપોળ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ખોદકામથી રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અવરજવર માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। આ ખોદકામ કયા હેતુ માટે કરવામાં આવ્યું તેની ચોક્કસ માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની પાઇપલાઇન અથવા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી હોઈ શકે છે। આ ખોદકામ લાંબા સમયથી ચાલતા હોવા છતાં તેને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવતું નથી, જેના કારણે રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક નાગરિકોએ તંત્રને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે આ ખોદકામને કારણે માત્ર વાહન વ્યવહાર જ નહીં, પરંતુ નાના વેપારીઓનો ધંધો પણ મંદ થયો છે। લોકોએ તંત્ર દ્વારા મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપીને સમાધાન લાવવાની માંગ કરી છે। મારું નામ દિવ્યા છે। અમે મોટી બ્રહ્મપોળમાં રહીએ છીએ। અમારે બહુ જ તકલીફ છે અહીંયા ગટરો ને બધું ઉભરાય છે, ગટરોમાંથી ટોયલેટ ને બધું નીકળે છે। અહીં વૃદ્ધોને આવવા જવામાં બી તકલીફ થાય છે અને અહીંયા બધાને કહીએ છીએ, કોઈ કશું એ કરતું નહીં। નહીં કોન્ટ્રાક્ટર દેખાતા, નહીં કાઉન્સિલર દેખાતા। આ ખાસા ટાઈમથી પ્રોબ્લેમ છે અને અહીંયા ખોલીને બધું એ કરે છે, પણ કશું કોઈ સામું જોતું નહીં। હવે આવું અત્યારે નવરાત્રના ટાઈમમાં આવું ગટરોનું પાણી, ટોયલેટ ને બધું બહાર નીકળે, કેમનું એ કરવાનું? આવું સેવા પૂજા કરવાની હોય અને ગટરોમાંથી સંડાસ ને બધું બહાર નીકળે, અત્યારે ઇન્ફેક્શન કેટલું બધું થાય છોકરાઓને। મારી માંગ એ છે કે તમે આ બધું વેરાહાર ગટરોનું ને બધું ચોખ્ખું કરાવો અને વહેલી તકે આ બધું પૂરું કરાવો। બેન વિષ્ણુભાઈ દલવાણી મારું નામ છે। હું પેટલાદ મોટી બ્રહ્મપોળમાં રહું છું। છેલ્લા 15 દિવસથી કંઈ ખોદાખોદ કર્યું છે, કોઈ હોમું જોવા આવતા નથી। 2 વખત તો હું પડી ગઈ છું, મને કોઈ દવાખાને લઈ ગયું નથી અને રિક્ષાઓ કરી નગરપાલિકામાં જઈએ તો નગરપાલિકાવાળા શું કહે છે કે અમે આવીશું પણ કોઈ દેખાતા નહીં ગયડાઓ। તમારી શું માંગ છે? મારી તો માંગ એ જ કંઈ કમ્પ્લીટ 1-2 દિવસની અંદર થઈ જવું જોઈએ, નવરાત્રી પત્યા પહેલાં। મારું નામ નયનાબેન સતીશભાઈ જોશી છે। છેલ્લા 15 દિવસથી ગટરો ઉભરાઈ ગઈ છે, બધા ગરડા ઉંમરવાળા પડી જાય છે। 2 જણ પડી ગયા, મારા મિસ્ટર પણ પડી ગયા છે અત્યારે, એટલે એ તમે દવાખાને લઈ જવાની એ કરજો। અને અમારે ગટરોમાંથી પડીને અમારે જવું પડે છે, તો કાઉન્સિલરો કે ચીફ ઓફિસરો કે કશું કોઈ અમારું સાંભળતું નથી, ગટરવાળા બી આવતા નથી। એટલે અમારી માંગ છે એ અઠવાડિયામાં થઈ જ જવું જોઈએ, કારણ કે 2 દાડામાં થઈ જ જવું જોઈએ અમારે। મારું નામ સુસ્મિતા શૈલેષ છે। હવે આ લોકો અહીંયા ગાડી ઊંધેથી કામ શરૂ કર્યું છે। જ્યારે કર્મચારીઓ બધા એને ઊભા રહ્યા હોય, નગરપાલિકાના કાઉન્સિલરો બધાએ, તો ખબર પડે પેલી બાજુ ચાવડી બજારથી કરવાનું, ત્યારે આ બાજુ ભીમનાથ મહાદેવ વગાડથી આખી ઉંમરવાળા 4 વાર પડી ગયા। આજે 67 વર્ષની હું છું તો હું પડી ગઈ છું, પણ એવું નહીં કે હવે દવાખાને કોણ લઈ જાય? તમારી શું માંગ છે? મારી શું માંગ છે? પહેલા ગટરો સાફ કરો, બધાની પાઇપો ફાટી ગઈ છે। પછી આગળનું કામ ખોદકામ અત્યારે બપોરે 12 વાગે 2 વાગે ના પાડી કે તમે આગળ ખોદકામ ના કરો, તો એ આગળ ખોદકામ કર્યું। આ ધોબી 24 કલાક કામ કરતા હોય, 2 કલાક આરામ કરે છે। 2 કલાક આરામમાં બિચારાને ખાવાનું ઘરે નહીં ઉતરતું।